હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને હું આજે ગામડે આવી ગઈ છું, એનો બીજો દિવસ થઈ ગયો છે. અને આજે હું તમને ગાર્ડનિંગ અમારા ઘરનું છે તો એ હું તમને બતાવીશ કે કયા કયા પ્લાન્ટ અમે વાવેલા છે ઘરે. અને બિલકુલ દવા વગર, એકદમ દવાનું ખાતર નથી નાખ્યું, દેશી ખાતરથી જ આ બધા ઉગાવેલ છે. તો ચાલો હું તમને બધા બતાવું કયા પ્લાન્ટ છે. જુઓ મિત્રો, આ પાલક છે. કેટલી સરસ મજાની થઈ છે. પાલકનું જ્યુસ કરીને અમે પી, પછી પાલક પનીર કરીએ. પછી આ છે રાઈ, પીળા ફૂલવાળું. પછી આ મેથીની ભાજી છે જો. અને આમાં ખાલી દેશી ખાતર જ નાખેલું છે, બિલકુલ ઓર્ગેનિક આપણે. પછી આ છે લીલું લસણ, અહીંયા ધાણા છે થોડાક, આ બધાય ધાણા છે. પછી આ છે લીંબુડી અમારે મોટી બધી, એની બાજુમાંય થોડીક મેથી છે. પછી સામે જો કેટલા ધાણા છે. અને આ બાજુ ગલગોટો છે જો, એમાં ફૂલ કેટલા બધા સરસ મજાના આવ્યા છે. પછી સામે જે તમને દેખાય છે એ છે લીલી ડુંગળી. અને અહીંયા છે નાગરવેલ. જો નાગરવેલ તો જો કેટલી સરસ મોટી થઈ ગઈ છે. અને આ જે તમને દેખાય છે એ બીલીપત્ર છે, બીલીનું ઝાડ છે. એમાં બીલા આવે એટલે કે. અને અહીંયા છે દૂધી. તો દૂધી હું તમને બતાવું. જો અહીંયા જેવડી દૂધી થઈ છે અમારે, નાની નાની. પછી અહીંયા આ બાજુ છે ટિંડોરી. અહીંયા ટિંડોરીના ફૂલ આવ્યા છે જો, આ ટિંડોરી છે. પછી અહીંયા તુલસીમાં છે જો, તુલસીમાં કેટલા સરસ છે જો, ઘેર ઘૂર મોટા થયા છે. અને આ બાજુ ફરી છે નાગરવેલ. અહીંયા બટેકા વાવ્યા છે. પછી ગાજર વાવેલા છે ઓલી બાજુ. અને ઓલી બાજુ મૂળા હોતે છે. ગાજર હું બતાવું તમને, એમાં પડે તમને, સોરી, હું તમને બતાવી દઉં. ગાજર વાવેલા છે હોતે ઓલી બાજુથી. જો આ રીતના છે કંઈક, આખું હું તમને બતાવી દઉં. હું આખો આટો ફરીને આવી, મારા ચપ્પલ ધૂળવાળા થઈ ગયા છે. અહીંયા એલોવેરા થોડુંક ઉગ્યું છે જો, આ બાજુથી દેખાય તમને, મૂળાની વાવ્યું છે, બટેકા છે. અને દવા વગરનું ઘરનું જ છે આ બધું. તો મિત્રો, તમે તમારી ઘરે વાવો છો કે નહીં, કયું પ્લાન્ટ છે તમારા ઘરે, એ મને કોમેન્ટ કરીને જણાવજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારા વિડીયો ગમે તો લાઈક કરજો. મળીશું નવા બ્લોગમાં.